સલ્લીજી નજર વાળો છો. હા ઘરની બહાર નીકળે ને એક નજર અંદર હતો એટલે અરે આ ચોઈ ને હરી. તો ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ સવાર પડી જઈએ જો ગાઈઝ, અને મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ કર્યું ને. અહીં તો પાણી થાય છે, અહીં તો પાણી થાય. અને મમ્મીને તો હજુ ઊંઘી રહ્યો, ઉઠ્યા નહીં. અને આ બાજુ ચા ઉકળાય તો આ બાજુ ચા ઉકળી છે. અને નેહલ કચરો વાળી છે. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સવાર પડી ગઈ, શરદી ઓછી થઈ. દવા બવા લઈ આવો જઈને, શરદી નહીં ગાઈ જાતો. તું તો પતી ગયું તને બનાવું. આજ રજા એટલે ઉઠે જ નહીં ને. આજ બકરાઈ છે ખરી ને એટલે. તો ગાઈ જમવા મોન વૈશાલી બે ચા પી લઈએ નહીં. ચા પી લઈએ, આજુ બધા ઉઠ્યા નહીં એટલે પછી અમે બે પી લઈએ. હા બધા બરી મારી ધીમા ધીમા કાઢતી હશે ચા. આ જગમાં હા ને જગ ભરેલો ને એટલે જગ ઢોળાઈ જાય બસ. એ તો બીજી વારનું લાવવું બરી મરી. તો ગાઈ આજ તો બનાવવાનો આખો ડેટો સંભાળ્યો. સંભાળીએ બનાવવાનો નહીં સંભાર ના. તો ગાઈ લેડો ચા પી લઈએ. જે ઉઠવું હોય તો ઉઠશે ને કોઈ નહીં. કાલથી મોડું ના થઈ ગયું, હારાન થઈ આવવાનું. જેવો ગુંટો ભરે ને એવો દારો બગાડી દીધો મારો. જોજે આ જીવડા રિક્ષા પડી બોલમાં ચા નહીં પીવાની હોય પણ હરખો ચા તો પીવા દે ને. આ તો શું કરે સ્વિમિંગ પુલ બનાવી દીધું. અને જેવો જ ગુંટો ભરે ને એવો ટપ દઈને પડી બીજો લઈ બી આવું જીવન મરી ગયું ઉના ચાયમાં ઉના ચામાં પર મરી જ જાય ને તાને. કાંઈ તો મમ્મી હવા શું કરું હા તો આજ તો કાંઈ છે ને હવામાં બને સંભાળ્યો બધાનું હંગાત જ બને નહીં. તો ડબલ બાજુ કાંઈ છે ને બનાવવાનું થાય એટલે ભરીને ટિફિનમાં અંકિત માટે બને ને બધા માટે બને. પછી ડબલ નહીં, ડબલ શાક થાય એટલે કાંઈ ત્યારે મોંઘવારીનું ના પોહાય ને. એટલે જો આ સાઈડ મમ્મી સંભાળ્યો ભરો નાઈ સવારમાં નહીં મમ્મી સાથે દોરો રોજ દોરવાનું. રોજ દોરો મમ્મી. દાદી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ ચા પીધો લીધો, ચા પી લીધો. ગાઈસ પપ્પાએ સંભાળ્યો વગાડ્યો. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ પપ્પાએ સંભાળ્યો વગાડ્યો અને ખીચડી વગાડી. અંકિતજીનું ઉઠાઈ નાય આયા ને છે આયા એટલે પછી નાવા પાણી કાઢ્યા પછી નહીં કાઢે હજુ હા અમારા રોજ તો વહેલા આવતું હતું એટલે ટુકડો બુકડો વહેલા ધોવાઈ જતા. આમાં 8 વાગ્યા છે એટલે 10 વાગશે. કોમનું મોઢું એ થાય કોમનું મોઢું થાય અને એટલે નાવા ધોવાનું પતાવી દેવાનું. બીજું પતાવી વાહન કચરા પોતું ને એવું બધું બનાવે. ગરમા ગરમ મેથીના ગોટા અને ચા. તો ગાઈસ રોજના જેમ ખીચડી બનાવી છે. નાસ્તામાં કોઈ નવું બનાવતો જ નહીં શીખર. આજ તમારા લમને લખવાનું હોય એટલે તમે ખાતી રાખો તાણ હોય ને. લેવા તમે ખીચડી નાસ્તો કરી લેવાનું. આ બે જણ કોઈ બીજું બનાવે એવો નહીં, આવડતું જ નથી. આવડતું નહીં ના તો કોઈ નહીં ખાવા.
એટલે તો મને લોચા તો લેતા નાસ્તો કરી લઈએ और हाल में खूब पका जी नहीं अच्छा तो गाय चकली खोलવાનું होनी खुली ના ભાઈ તો ગાય ચકલી ખોલતી હે તંકા ના પીપરું કોણું થઈ ગયું રે ચકલી કાઢ લઈ પોરા કર ખુલી ગયું રેડી ચોઈ લાવ્યો છે ફોન ચાલુ પર હા તો ગાય તમે જો ખુલી ગઈ ચકલી ફાઇનલી અને ગાય આરે કોણું થઈ ગયું એટલે આરે પીપળું કાન નહીં સી કોણ બોલશે અહીંયા સી બોલજો અલે લે એવું ના કહેવાય એવું ના કહેવાય ના કરી આલી બોલ તો ઉપર ફેડો અને એકલો તાનો પછી સિસ્ટમ થઈ ગઈ પેલું ગીત કા સમય કા પૈયા પર થાય અંકિત ગીત ગાને રહ્યું તો ગાયો નામ આપતા રજા નહીં તારા દે હા એવું તો ગાયો થાય છે ને ઘણી ધોવાય એ નિહાલ લેજે મેલતી તો ઘરી ઉપર તો લુગડા ધોઈ ખાય ને તું પાણી ગાવ તો ગાય તને પાણી પહેલા એકનથી હારી આ ચકલી આવતું હતું એ બંધ કર્યું હોય ને હવે હજી ચાલુ થયું હું થયું કરી દે બંધ ઉપાડી આવી હતી ને આપણે ઉપાડી લઈને જઈએ હોટલે પપ્પાનો ફોન આવ્યો તો પાછી રિક્ષામાં બેટરી ને ચાર્જિંગ જે બેટરી ચાર્જિંગ કરવાનું જે આવે ને એ ચાર્જિંગ જ થતું નહીં એટલે પાછું બહુ રિક્ષામાં બોલો ચાર્જિંગ ઉતરી જે મંગે લઈને આવ્યા ઉપાડી આવી જાય આપણે જઈએ હોટલે અને હોટલની ચામાં પીએ ઘણા દિવસથી પીધી નહીં હોટલે અહીંયા કાઢલે ઉપાડે પાછી રિક્ષામાં ઉતરી જઈ બેટરી ઉતરી જાય એમ તો કોઈ પાછી રિક્ષા ઉતરી જાય બેટરી चाबा पड़ता है चाप रहे ना बोलवा में गलती से मिस्टेक हो गया भैया तो આપણે તો આવી ગયા હોટલે હા આવી ગયા લગાવી દીધું બોર્ડ બોર્ડ નહીં જે નિશાન નહીં હા બધું થાય ને મચ્છર ને બચ્છર એટલા તો ગાઈસ પપ્પા પહેલી વાર બાઈક ચાલે લાગે આવડે બાઈક તમારા પપ્પા નહીં આવડતું તો ગાઈસ પપ્પા જતા સામાન લેવા હોટલો તમે રિક્ષા જે ચલાવતો જોયા પણ બાઇક ચલાવીને ગયા હતા ને પપ્પા બાઇક ચલાવતો પેલા સ્કેનર આલજો ને તમારું તો ગાઈ પપ્પા બાઇક લઈને ગયા હતા મારે તો બાઇકે દોડાવવું હોય કેવું થયું જોવા તો ખરા ગાઈ માટી થયો બાઇક દોડાવવું છે પણ ટાઈમ મળતો નથી હેડે આ બેટરી ચાર્જિંગમાં મેળવાની હોય હા શંકર બેટરી જે રિક્ષાની પાસે શું થયું પલાવીને કાપો ને એટલે આવી જાય ચોમાને એવું રહેવાનું છે બેટરી ચાર્જિંગમાં મેળ દીધી હા શું લેવા મંગાવી તું નહીં હળદી મેં હાબુ મંગાવી તો પહોંચવાનો વાંગ કરવાનો પેલા આવ્યો ના મેં લઈને આયા ઘેંડી ને આયા તો ખાવા તો કે મેં લઈને આયા હાબુ પાય હાબુ જો આ તો જાણે બિસ્કિટ પોચવે બિસ્કિટ મળતો એવું હાબુ પોચવે હું આવે ના તાર જિંદગી જો દઈ ગયો और જોઈએ હે તો કઈ જોઈએ જીએસટી ઓછી થઈ હા જીએસટી ઓછી કરી સરકારે જોઈએ હમ માફ થાય હો તો કઈ સોપારી ખાધી છો કોઈ બીજું નહીં ખાધી હોટલે આવ્યો તો કઈ સોપારી ખાધો વિમલ તો મને ભાવતી જ નહીં કોઈ જ્યાં ખાતો જ નહીં અમારા ઘરમાં કઈ છે ને ખાલી પપ્પા જ ખાયા એ પણ વ્યસન નહીં હા દાદી બે બીજા બધા કોઈ વ્યસન નહીં અમે તો સોપારી ખાઈએ બિસ્કિટ જેવું આ તો આ સાહેબ તો ને પંખો બંકો બે તો પૈસા બી બંકર નાખે હવે પંખો બંકર દે દવા નહીં વાજ્યા તું આજ તો નહીં હાલ તમારે કોમ બધું મોડું થાય ને હવે તો નહીં પોણી મોડું આવવાનું ચાલુ કાઠો કેસ કહેવાતા નહીં હતો બધી હા 2 વાગે કઈ ખાજ ના 1 વાગે રોટલા બનવાનું ચાલુ થઈ ગયું છે રોટલા નહીં ઘઉંની રોટલી રોટલી ઘઉં નહીં આ તમારા હોટલે જવાનું થયા છું
હજુ જવું થોડી રહીને જવાનું લાય તો હોટલે જવાનું તો બેટરી હાલવા જવાનું લઈને નહીં આવે ચાર્જિંગમાં હું જઈ તાના આવે રિક્ષા હું માજી પછી બોલું જ નહીં અન્યનું પછી અને નાચુક એવું બોલું ઢીલું ઢીલું બોલું છું હું તો જવું હોટલે એ તાર નજર આવવાની તો લોટા પાણી ખાલી કરી નાખજે નહીં કશું હા જોજો ખાલી હે ને બસ તાર લોટો ખાલી કરી નાખજે એમ આવીને બંધેલું બરાબર હવે તારે પાછું જવું હોટલે બેટરી ચાર્જિંગ થઈ જઈએ સોરી ગણી જે થયું હોય સેલ તો આગળ રિક્ષાનું કેવું નહીં જીતી તો લેવા તને અહીં તો રોડ બને એટલો આમ ફરીને જવું પડે જીતીને પાછું મસાલા લાવવાના આપણે તો જઈએ છીએ હોટલે ગામમાં ફરીને આવ્યા અહીં તો રસ્તો બંધ જ છે જો કે એટલે આખું ગામમાં ફરીને આવ્યા ધીમે ધીમે જઈએ જો હોટલે રિક્ષામાં બેટરી તો ફિટિંગ કરી નાખી છે અને હવે જોઈએ સેલ વાગક નહીં જોઈ લેવું પણ ચાર્જિંગ થયો કે નહીં નકર ગાઈસ થઈ ગઈ કમ્પ્લીટ લેવા થઈ ગયું ચાલુ થઈ ગઈ ચાલુ રિક્ષા હા તો ગાઈસ રિક્ષા તો ચાલુ થઈ જાય અરે બફાર માર નહીં કોઈ તાપ લાગે બધાને ગરાગી નહીં લાગતી નહીં કોઈ ડીમ ચાલે ને કોઈ મજો છે એટલો ગયો પછી કે મમતા ગઈ નાખ ને કાલે કોનો મસરા કરવા ઘર આ ગયો ચાવ રખાય તો જઈએ ને પેટ્રોલ પુરાવા રિક્ષા તો ચાલુ થઈ જઈએ અને પપ્પા એમને કહું મૂકો જવું પેટ્રોલ પુરાવા પપ્પાને હવે ઘેર જાય તો 12 વાગવા આવી જાય એટલે જવું તારે પેટ્રોલ પુરાઈ દઉં પાછું મારે આવું ના પડે આજ તો રજા હતી એટલે કાંઈ પેટ્રોલ પુર્યા ને કે પાછું કાલ મારે સવારે પેટ્રોલ પુરાવા પેસર આવવું પડે તો ખાલી ટોપો ખાય બાઇક ના જાય એટલું પડ્યું જોવું પડે સારું આ એ જોમ થઈ જાય તો ખુલતું નહીં ખાલી પંપે આવું તો હવા ચેક કરી લેવી હાલ છે ને હવાનું કંઈ નક્કી ના કહેવાય સારું ચોક નહીં કરી જાય ચોક જવાનું થાય ને તો પછી ડાયરેક્ટ બહુ દબાય સારું જો હવે આપણે ચેક કરીએ આમાં તો ઓછું જાય લગભગ બરાબર આમાં તો કમ્પ્લીટ જ સારી અંકિતના બાઇકમાં બહુ ઓછું જાન પુરાવાનું ત્યાં 10% 20% ત્યાર 45% કરાવતો નહીં લેવાના જઈએ ઘેર ખાતે ભેગા થઈએ મમ્મીએ ડાયરેક્ટ જઈ ઘેર તો આપણે ડાયરેક્ટ જઈએ ઘેર તો જમવા બે જો આખો ડેટોનું શાક છે અને રોટલી છે ને નવો મસાલો શીખવાનો ચોક પપ્પા અમદાવાદ લાવ્યા મસાલો સાસનો પછી કે 6 મેલ દહીં જ ખાવા પડતી નહીં બોલાય રહ્યા તો ઘરવાળા તો બધું એ મેલવાની વસ્તુ મળતી જ નહીં બોલો એ જીને બી અમે તમે બી અમે ગમે તે હોય ને હાલું કહે તો બે હોય મેલ્યું હોય તો અમદાવાદ લાયા હોય ને એવું નહીં તો જોજો તો મસાલો તો મળ્યો નહીં બનો કરાવો હમણાં ઉદ્યોગ ખાઈને બરાબર અત્યારે ખાઈ જતો પણ અમુક હતો હો ને સાફ સફાઈ કોને કરી ત્યાં અહીં તો મેં એ કરી હતી પણ મેં મસાલાનું પેકેટ નહીં જોયું ખાલી પમદાર કાઢ નહીં પમદાર પમદારની જ વાત કરું જોયું ને ખાઈ રહ્યા તારા મેરા આવો નહીં મળ ચાલ वो दिए है सोनती ટોકે દીને સોનતી ટાક્ષક બલાડી આર્યો આવી લે ઓનલાઈન કરી તું ગેસનું પાછું કરી દીધું લાવ પૈસા આડો લઈ આવ પાછું કરી દીધું પૈસા નહીં ગેસનું તૂટી ગયું પગાર ઓનલાઈન કર્યું તું પગાર રિટર્ન કર્યું ત્યાં તો ચોઈ લાવવાનું પગાર તો થવા દે હવે ચાલ ભાભી વચ્ચે વચ્ચે નાખી જા હા બધું મોજ કરું તો હા ઓય સાહેબ એ મસાલો ખરો તો કોચો કાટતા જ નહીં પાના ને એ હું કીધું તું બેને કીધું કે એકને કીધું મેં એકને કીધું મેં તમને તો કહું હું એકને કહેતો જ નહીં કોઈ દા હોતો अपन एमनी का होती है होतो હોટો તમે હોટો અને હમણાં તો
તાન કમ્પ્લીટ થઈ ગઈ તાન તાવ શરદી બરદી હતી કમ્પ્લીટ થઈ ગઈ તું હિંમત જોર કરે ગાડી હા સોય પેલો લોટો અલી નજર વાળા બહુ નજર લાગી જાય ને એટલા સલ્લીજી નજર વાળા ઘરની બહાર નીકળે ને એક નજર લાગી નહીં સલ્લીજી નજર વાળી ગયા સલ્લીજી તો નજર વાળી હવે બોધવા એને જો વરી હા વરી અટકાઈ દેવાની એટલે બધી પોણી ઉકાઈ જાય એટલે નજર વરી ગઈ એટલે કઈ લોટો બોધા એક લોટો છૂટા એવું તો ગાઈસ નજર બંધ થઈ ગઈ હા ગાઈસ નજર બોધાઈ ગાઈસ નજર બંધ થવા વખત બોલાય ના ફોન જતો દે હા બોલાય ના તો ગાઈસ એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે લુગડો તો ઉપર બોલો ઈમ નહીં સી બોલો કોઈ ખબર જ ના પડી બધો અંદર ટીવી જોતો તો ને લુગડો પલડી જેવા છે બોલો એટલે પપ્પાને અંદર હતો એટલે અરે આ ચોઈ ને હરે આ એથી આવે એથી ડાયરેક્ટ માઉન્ટ એક્સપ્રેસ પર લઈ ગયા ખાલી વરસાદ ચાલુ થઈ ગયો એકદમ એ પલડી પેલું ન્યા છે પપ્પા લીધી છે હાલ ભૂખી જાય છે એટલે નિહાલ પાપડ તરવા મંડી જઈશે તરું નહીં શેકું આ શેક છે ઉતરોથી એટલે ચલતી નહીં વાહ વાહ ડાઈ આવું આમ તો આવું જ કરે અને તેલો ડબ્બો આવી રહ્યો ગાઈસ તેનો તો બધો અન્ન પતી ગયો હા તમને નહીં મળો સીવણ વાળું નહીં મળતું હા પાપડનો દાદી તો કઈ એ પાપડ ખાયા અને આપણે ત્યાં થોડો નાસ્તો કરી લઈએ પાપડનો ચાય અને પાપડ ના ખાવે નાવડી વાળો પાપડ બે હજાર પાપડ અને ચા પીવા દીધી તો આ સાઈડે ને દો શાકું બનાવવાનું તે ને એટલા માટે તો ખીચડી વઘારાય હું પપ્પા ખીચડી વઘારવાની દો શાકું બનાવવાનું ને મમ્મી તાન નહીં અને તેલ પતી ગયું તે કાંઈ પાઉટ લાવ્યા છો તાન તો કાંઈ પાઉટ લાવજો પગાર થયો નહીં ભાવ પગાર નહીં જેની હતું તો આ સાઈડ પપ્પા ખીચડી વગાડી હવારના ઘરની પપ્પા હા વારે તમારે વગાડી હતા તમારે વગાડવાની આ બધા શું કરી તાન એવું હા તો ગયા સાહેબ પપ્પા ખીચડી વગાડી છે અને આજે કોઈ બનાવી નહીં શકે દસ શાકું બનાવવાનું અંકિત નહીં આવ્યો હજુ તો ગયા સાહેબ ખીચડી વગાડે ખાઓ ખીચડી બીજી વગાડી મેળવીએ પછી આવે એટલે કહીએ બરોબર ને બેનો આવી એવું ના બધો અરખી જ વગાડે એવું ના કોઈ શીખીને ના આવ્યું હોય કોઈ શીખીને ના આવ્યું હોય બધાને આવડતું જ હોય તો દાદી ને આજે ફાઇનલી અંદર આવો ને અંદર જીતી તું ચમ બેહવાની આવતી ગાઈસ ને જણાવજે તો ગાઈસ તીમાં દાદી આખો દાવ તો બેહી રહ્યો ચમકો દાદી ને પગની તકલીફ છે હેડાતું નહીં એટલે બાર ને બાર બેહી રહ્યો તો તમે કમેન્ટો કરો વાત હાજી પણ શું કરીએ અંદર નહીં હજો થવાતું જ નહીં આજ જો પરવાને કીધું ને તારે અંદર આવી છે ચણ ગાઈસ દવે ને કમેન્ટ કરે કે દાદી ચમ બહાર બેહારો જેટલી કમેન્ટો આવતી એવી પણ ગાઈસ એમાં એવું હોય કે દાદી ને બહાર જ બેહા તો કઈ હેડાતું જ નહીં પીવાની છેલ્લી વાતો રાતે ખાટલા એટલે ખાટલામાં બે ખાટલામાં બેસી કઈ પગમાં તકલીફ હોય હવે ઉંમર થઈ એટલે તમને ખબર છે દવાઈ ગુણ ના ઉંમર થાય એટલે હું કહેવા છે કેટલી ઉંમર કેટલી થઈ જાય ચલો વર્ષ થયો જીતી 80 વર્ષ થવા હા 80 વર્ષ થવા આવ્યો 80 ઉપર થયો હોય તાન તો પછી હિચરો શરીર સાથે આવે વિચાર કરજો તમે જ તાન એટલે કમેન્ટો કરી એટલે અમુક ને કેવું થાય કે બે આવતો અમે યોના હોમ જ બેહીએ છીએ તાન તો આ સાઈડે જમવા બેજા ખીચડી અને અંકિતે આવી ગયો અને રોટલી અને ખીચડી રોડ બને એટલે પછી ફરવાનું જ થાય ને એક તો ફાટક બંધ કલાક એને એક્રેલિયો ફાટકમાં એવું ઓમ જ આવવાનું તું તારે અંડરગ્રાઉન્ડ થઈને એ તો બહુ લોગું થઈ જાય યાર કેટલું બધું લોગું તો થઈ આ સાઈડ દાદીએ બેજો જમવા અને આપણે બે એ ફરવા નહીં જવાનું આખું વાત સાચી લેવા તાર નાસ્તો કરી લી હા આ તો દૂધ નહીં ખાવું તે તો ખાવું અમે ખાવું રોજ ખાવો ચાર નહીં ખાવું ના ખાય ના ખાય તો લેવા તાર નાસ્તો કરી લી ખીચડી ખાઈ લઈ આવો નાસ્તો નહીં
મુકો નાસ્તા હવાનું યાદ આવી ગયું હવાનું યાદ આવી ખાવાનું સીન નહીં હોદનું સીન હા અત્યારે નાસ્તો હોય અત્યારે ખાવાનું હોય હા તો છે ને ખીચડી ખાઈ લીધી છે આ સાઈડ કરો થોડી ખીચડી પડી હતી એ કાઢી લીધી હવામાં વઘારે ખાવી વઘારે હા. ખાવા વઘારાય તો પડશે જ. હમ. ખાવા તો આ સાઈડ મોબાઈલ ફેદશે એક જણ બેહ્યું છે અને આ સાઈડ અને આ સાઈડ મમ્મી શું કરે આ બધું ઠેકોને પાડું હા અરે લે એક જ દે તો સાચું બે તો આ સાઈડ હે ને વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલુ હશે ને વરસાદ વાહન ગાવો તારા મેરની બધી વરસાદ આવ્યો જો લાલ લાલ તો વરસાદ તો બાઈ ચાલુ છે અને આ સાઈડ તો ચાલુ હશે ને વરસાદ બી વાહન કહી પણ વધારે આવવા ના ગાવા દે પગાર ચેલો થાય આપણે ખાતો વધારે ધરે ના બતારું લઈ હું બતારું લઈ નાખતી રહી લે હા મમ્મી તો બગડી અંકિત પર આ તો ખરેખર બગા ના કરે એમનો ભાઈ મારા હું નહીં ખાલી ચેલો ડેટો લઈએ તો પૂછજો બોલે નહીં માર ભાઈ બોલે નહીં આ અંગાત આજે જોતો હોય ને જે અંકિતને અંગાત ખાતો હોય ને અંકિતને ધરાઈને ખવડાવો આ ડબ્બો આવો ને આવો પાછો લાવો જુઓ અને ગ્રેવી તો જો ડેટો ઈ અને આ ખાલી તેલ તેલ આ ગ્રેવી તો જો મય આ સંભાળીઓ કેવો અને ગ્રેવી જો ને અંદર તેલ તેલ ડેટો આડો કશું આડો અને ગ્રેવી જેવી મસ્તી અંદર બહુ લાલ ઘૂમ આવું તો કોઈ નહીં અરે હું યાર ખાઈ જતો હતો આવું ચોરી ફોલા ચોરી સોરી બોલાય છે સોરી સવાર કી સબ્જી આ તો અત્યારે બનાવવાની હતી પણ અત્યારે ચમ ના બને કે અત્યારે બનાવી તો હવાઈ ડખા થાત ના કા મમ્મી મેં કીધું કે અત્યારે બનાવે મમ્મી કીધું કે ખીચડી બનાવો કે હવારે પાછું ચોરીને ડખો થાય એટલે ભાઈ અત્યારે બનાવી પડે ને મમ્મી 50 રૂપિયાની સોરી હે તાન અત્યારે શાક જ મોંઘું થઈ ગયું બે ટાઈમ શું બનાવે યાર તો અત્યારે તારે શાકનો ભલે હોય નહીં હોતો ને 50 રૂપિયાની ને તો આ સાહેબ ચોરીને મોડા તાન એક ટાઈમ કરી હોય એક ટાઈમ મરચું હોય હમ કરી બનાવ કરી કરી આવવાનું બનાવીએ ખાટલા ઢોઈ જઈશ પપ્પા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી નેહા ગુડ નાઇટ જય માતાજી મમ્મી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પસંદ આવતી હોય તો આગળ વધો